કોળી ઠાકોર સેનાએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કર્યો। સેક્ટર 3 માં ઠાકોર સમાજના સંકુલને અન્ય લોકોને ભાડે આપવા મામલે ચાલી રહ્યો છે વિરોધ। ઠાકોર સમાજે પાટણથી ગાંધીનગર સુધી રેલી યોજીને કર્યો વિરોધ। કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ। ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર। ભાજપ કોંગ્રેસ ગમે ત્યારે જાહેર કરી શકે છે ઉમેદવાર। દાહોદની સૌથી મોટી લીંબડી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સ્થાનિકોએ કરી રજૂઆત। વોર્ડ રચના અને રોટેશન મુજબ બેઠકો ન ફાળવાઈ હોવાની કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ। ઓબીસી અનામત આપ્યા બાદ પણ ખોટી સામાન્ય સીટ માટે બેઠક ફાળવાતા ઉઠ્યા સવાલો। પેટા ચૂંટણીના ગરમાવા વચ્ચે આપ કોંગ્રેસ સામને સામને। કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર। કહ્યું કોંગ્રેસ દગાખોર અને ભાજપના આદેશો પર ચાલે છે। ભાજપની નોકરી કરે છે કોંગ્રેસ। કેજરીવાલના પ્રહાર બાદ કોંગ્રેસના મેવાણીનો પલટવાર। કેજરીવાલ બકવાસ કરે છે સાથે કોંગ્રેસને ટોણો મારતા કહ્યું 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ। અમદાવાદમાં અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ। વસ્ત્રાલ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ મલ્ટી મીડિયા શોનું આયોજન કરાયું। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરા અને ભાજપના નેતાઓએ આપી હાજરી। કાર્યક્રમમાં સીએમએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સેનાને અભિનંદન પાઠવ્યા। સાથે અહલ્યાબાદના સુશાસનના કાર્યોને યાદ કર્યા। અહલ્યાબાઈએ પુરુષોના આધિપત્યવાળા સમયમાં ચલાવી હતી તલવાર। અરવલ્લીના મોડાસામાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારનો પોતાના જન્મદિવસે નવતર અભિગમ। શામળાજીના દર્શન બાદ ગાજણ ગામે મારું ગામ મારો પરિવાર નામની પહેલ શરૂ કરી। ધારાસભ્ય દર અઠવાડિયે એક ગામની લેશે મુલાકાત। ધારાસભ્ય દર અઠવાડિયા ગામના પાદરે લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળશે। ગામ લોકોને રજૂઆત માટે ગાંધીનગર સુધી રજૂઆત માટે જવું ન પડે તે માટે શરૂ કરાઈ પહેલ। ધારાસભ્યે શરૂ કરેલી નવી પહેલને ગામ લોકોએ વધાવી। ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ અંબાજીની લીધી મુલાકાત। મંદિરમાં આરતીના દર્શન બાદ વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની પૂજા અર્ચના કરી। આઈપીએલમાં પોતાની ટીમ વિજેતા બને તે માટે કરી પ્રાર્થના। ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા માટે રથ બનાવવાનું કામ પૂરજોશમાં। ભગવાન જગન્નાથના રથ માટે પેંડાઓ કરવામાં આવી રહ્યા છે તૈયાર। રથ બનાવનારા કારીગરો અને શિલ્પકારો વિશાળ રથ બનાવવા માટે કરી રહ્યા છે મહેનત। ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 40મી રથયાત્રાના કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન। દર વર્ષે 1 મહિના અગાઉ શરૂ કરાયું કાર્યાલય। સંતો મહંતો અને મહાનુભાવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજારોહણ કરાયું। આ વર્ષે ભગવાનની નવનિર્મિત મૂર્તિઓ રથમાં બિરાજશે। દર 12 વર્ષે નવી પ્રતિમાઓનું કરવામાં આવે છે નિર્માણ, જેથી આ વર્ષે ભાવનગરવાસીઓને નવનિર્મિત પ્રતિમાઓના દર્શનનો મળશે લાભ। જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી સ્ટેશનથી મુંબઈ જતી ટ્રેનમાં કાર્ગો કોચ ઉમેરાયા। પહેલા જ દિવસે 24 ટન કાશ્મીરી ચેરી મોકલવામાં આવી। કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણોદેવી રેલવે સ્ટેશને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું।